હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવો દૂધીનો હલવો। તો મિલ્ક પાવડર કે માવાનો ઉપયોગ કર્યા વિના એકદમ દાણેદાર રેડી થશે। તો ચાલો આપણે બનાવીએ। તો તેના માટે મેં 2 મીડિયમ સાઇઝની દૂધી લીધી છે, 500 ml દૂધ લીધું છે। ફ્લેવર માટે આપણે ઇલાયચી પાવડર લઈશું, થોડા ડ્રાયફ્રૂટ લીધા છે, તો તે ઓપ્શનલ છે। શેકવા માટે ઘી અને સ્વાદ પ્રમાણે ખાંડ લઈશું। તો દૂધને આપણે સાઈડમાં ગરમ કરવા મૂકી દઈશું। તો દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે જે દૂધી છે એની છાલ ઉતારી લઈશું। તો દૂધીને એકદમ કૂણી અને પાતળી હોય એવી લેવાની, જેથી એમાં બિયાનો ભાગ ન હોય વધારે। તો દૂધીની મેં છાલ ઉતારી લીધી છે। હવે આપણે ખમણવા માટે ખમણી લઈ લઈશું। તો ખમણ આપણે થોડું મોટું જ રેડી કરીશું, એટલે આપણે જે મોટા કાણા હોય એ બાજુથી જ આપણે ખમણવાની। તો આપણે બિયાનો ભાગ નથી કાઢવાના, એના સાથે જ ખમણીશું, કેમ કે આપણે દૂધી જે છે એ પાતળી લઈશું એટલે। તો બધું જ ખમણ મેં આવી રીતે રેડી કરી લીધું છે। હવે આપણે સાઈડમાં 4 થી 5 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીશું। એમાં જ આપણે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી લઈશું। તો ડ્રાયફ્રૂટ આપણા રોસ્ટ થાય ત્યાં સુધી આપણે દૂધીમાંથી જે પાણીનો ભાગ છે એ નિતારી લઈશું। તો આપણા જે ડ્રાયફ્રૂટ છે એ રોસ્ટ થઈ ગયા છે, આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે એ જ ગરમ ઘીમાં આપણે દૂધીનું ખમણ પાણી નિતારીને ઉમેરી દઈશું। તો થોડું થોડું કરીને બધું પાણી નીકાળી કાઢવાનું, અને પાણી તમારે ફેંકવાનું નહીં, તમે શાકમાં ઉપયોગ કરી શકો છો। હવે આપણે 5 થી 7 મિનિટ જેટલું લો ફ્લેમ પર દૂધીને બરાબર શેકી લઈશું। તો જે પાણીનો ભાગ છે એકદમ એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું। તો જો આ પાણીનો ભાગ રહેશે તો આપણો જે હલવો છે એ બગડી જશે। તો આપણે એને 5 થી 7 મિનિટ શેકી લઈશું। તો તમારે વચ્ચે વચ્ચે ચેક કરતા જવાનું, એકદમ સોફ્ટ થાય ત્યારે જ તમારે દૂધ ઉમેરવાનું। હવે દૂધ આપણે 250 ml ઉમેર્યું છે। તો દૂધી જે છે એ ડૂબી જાય એટલું જ તમારે દૂધ ઉમેરવાનું। તમે વધારે ઉમેરો તો પણ ચાલે, પણ આટલામાં જ આપણી દૂધીનો જે હલવો છે રેડી થઈ જશે। તો દૂધીના હલવામાં તમે દૂધ રેડશો ત્યારે દૂધ તમારું થોડું ફાટવા લાગશે, પણ એમાં દૂધ ફાટે તો તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું, એકદમ માવેદાર જ રેડી થશે। હવે મેં માવાનો ઉપયોગ નથી કર્યો, તો 2 ચમચી મેં દૂધની ફ્રેશ મલાઈ લીધી છે। તો એ ઓપ્શનલ છે, તમે ઉમેરો તો એમાં એકદમ માવા જેવો જ ફ્લેવર આવશે। હવે મેં એકદમ માર્કેટ જેવો ટેસ્ટ અને માર્કેટ જેવો લુક દેવા માટે થોડો ફૂડ કલર યુઝ કર્યો છે। તો એ ઓપ્શનલ છે, તમે ન કરો તો પણ ચાલે। તો આપણે બરાબર આને મિક્સ કરી દઈશું, અને દૂધ બધું જ વળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું। તો આપણે વચ્ચે વચ્ચે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું। તો આપણું જે બધું દૂધ છે એ એકદમ એબ્ઝોર્બ થઈ ગયું છે। હવે આપણે છેલ્લે ખાંડ ઉમેરીશું। તો ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછી ઉમેરી શકો છો। મેં અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરી છે। હવે ફ્લેવર માટે ઇલાયચી પાવડર ઉમેરીશું અને એને બરાબર મિક્સ કરીશું। તો આમાંથી આપણે ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું। તો એકદમ લો ફ્લેમ પર ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકવાનું બરાબર। તો આ જે દૂધીનો હલવો છે એ એકદમ ગરમ હોય ત્યારે જ ખાવાની મજા પડે। તો જો તમે જ્યારે સર્વ કરવાના હોય ત્યારે આવી રીતે ડ્રાયફ્રૂટ ઉમેરીને અને એકદમ ગરમ કરીને જ ખાવાનો, એનો સ્વાદ બહુ ટેસ્ટી આવશે। તો આપણું જે ઘી છે એકદમ છૂટું પડી ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું। તો તૈયાર છે આપણો ગરમા ગરમ દૂધીનો હલવો। તો એકદમ માર્કેટમાં મળે તેવો એકદમ દાણેદાર બન્યો છે। તો વગર કોઈ માવા કે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર બનાવ્યો છે। હવે આપણે ડ્રાયફ્રૂટથી આને ગાર્નિશ કરી દઈશું। તો તૈયાર છે આપણો દૂધીનો હલવો। જો તમે માર્કેટથી લાવતા હોય તો આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો। મિલ્ક પાવડર કે માવાનો ઉપયોગ કર્યા વગર બનશે। તો ફ્રેશ મલાઈથી તમે ઘરે પણ માવેદાર બનાવી શકો છો। તો તૈયાર છે આપણો ગરમા ગરમ દૂધીનો હલવો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો
અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.